तो मित्रों मुडेठामां आवी रही छे प्राण प्रतिष्ठा। तो तमे जोई शको छो के पाछळ कामकाज केवुं करी दीधुं छे। ज्यां मंडप बधवानुं छे अहींया जमवानुं रहेशे, तमे जोई शको छो। तो मित्रों तमे पण जरूर पधारजो। तो तारीख छे 3, 4, 5 बीजो महीनो। तमे जुओ मित्रों के अहींया घणा बधा कांटाओ हता એટલે કે બાવળિયા હતા તે બધા કાઢી દેવામાં આવ્યા છે અને બહુ સરસ જગ્યા બનાવી દીધી છે। અને અહીંયા રહેશે મિત્રો આપણે બેઠક એટલે કે જમવાનું રહેશે બીજી સાઈડ અને આ સાઈડ રહેશે આપણે બેઠક। અને તમે જુઓ કે અત્યારે બધું કામકાજ ચાલુ છે। અને ગયા વર્ષે પણ મિત્રો આપણે પ્રતિષ્ઠા હતી મુડેઠા ગામમાં એટલે કે નકળંગ ભગવાન અને નાગણેશ્વરી માતાની અને ત્યારે પણ પબ્લિક બહુ આવી હતી અને આ વર્ષે પણ પબ્લિક બહુ આવશે મિત્રો। તમે પણ દરેક પધારજો। અને આ છે મિત્રો આપણે નાગણેશ્વરી અને જોગણી માતાનું મંદિર, તેનું અત્યારે કલર કામકાજ ચાલુ છે। તો તમે જુઓ કે કેટલું સરસ પણ લાગે છે મંદિર, તેનું કલર કામકાજ થઈ ગયું છે એટલે હું તમને અંદરથી પણ બતાવીશ। અને આ છે આપણે આદેશસિંહ ડેલીકટ અને અત્યારે આનું પણ કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો। અને હું હવે તમને બતાવીશ આપણે અંદરથી કે મંદિર કેવું લાગે છે અને તેની કોતરણી અને કલર કામકાજ કેવું કર્યું છે એ પણ હું તમને હવે અંદરથી બતાવીશ। અને અત્યારે આનું કામ એટલે કે મંદિરનું કામ બહુ ઝડપી ચાલી રહ્યું છે। અને મિત્રો આ છે આપણે અરવિંદસિંહ મહાકાલ સેના અને મોગજી રાઠોડ અને આપણે જે આ બેઠા છે આપણે આગેવાનો એટલે કે તે આપણે આગેવાનો દરેક જણ હાજરી આપે છે આપણે માતાના મંદિરે, કેમ કે અત્યારે તેનું કામકાજ ચાલુ છે એટલે। तो आओ हूँ तमने अंदर बताऊँ छूँ अपने मंदिरનું कामकाज केवुं कर्युं छे અને चाली रह्युं छे ते पण बतावुं तमने। तो मित्रों जुओ कि पहला तो આપણે कलर केटलो सरस लागे छे मंदिरनो અને બે बाजू मूर्तिओ पण केवी सरस लागे छे तमे जोई शको छो। અને અત્યારે ટાઇલ્સનું પણ કામકાજ ચાલુ છે આપણે લગાવવાનું અને લાઇટ ફિટિંગનું પણ કામકાજ બાકી છે, એ પણ ઝડપી થઈ જશે। અને આ છે મિત્રો આપણા કારીગરો જે આપણા ગામના જ છે અને મહેનત પણ બહુ સારી કરી રહ્યા છે, કેમ કે આવી રહી છે નજીક પ્રતિષ્ઠા એટલે ઝડપી કામ પતી જાય। અને આગળ જો હું તમને બતાવું છું અંદરનો ભાગ। અને મિત્રો આપણે આ મંદિર ઘણા વર્ષોથી પડ્યું હતું, તેનું કામ પણ થતું નહોતું અને મિત્રો તમે જુઓ કે બધા આગેવાનો ભેગા થઈને આ મંદિરનું કામકાજ પણ બહુ ઝડપી કરી લીધું અને તેની પ્રતિષ્ઠા પણ નજીક આવી ગઈ। તમે જુઓ કેમ કે મંદિરનું કામ બહુ ઝડપી લીધું છે, બહુ સારું કર્યું છે। અને આ છે આપણે જૂનું મંદિર નાગણેશ્વરીનું અને જોગણી માતાનું મંદિર। અને હવે આપણે જઈશું ભૈરવ દાદાના મંદિરે એટલે કે ત્યાં પણ પ્રતિષ્ઠા છે। અને જો મિત્રો આ છે આપણે ભૈરવ દાદાનું મંદિર અને અહીંયા મંદિરનો કલર કામ મંદિર કેવું બનાવ્યું છે એ પણ હું તમને બતાવીશ। તો જુઓ આગળ તમે વિડીયોને। અને આ મંદિરના ઉપર ચડીને હું તમને બતાવીશ કે બધી બાજુ કેવું સફાઈનું કામકાજ કરી દીધું છે એ પણ હું તમને બતાવીશ। તો તમે જુઓ આપણે જે સામે દેખાય છે આપણે જોગણી માતાનું મંદિર અને અહીંયા આપણે જમવાનું રહેશે। તો મિત્રો જુઓ તમે જગ્યા પણ કેવી સરસ બનાવી દીધી છે અને વાહનો પાર્કિંગ કરવા માટે પણ જગ્યા બહુ છે। અને હવે હું તમને બતાવીશ નકળંગ ભગવાનનું અને નાગેશ્વરી માતાનું મંદિર, જે આપણે સામે પક્ષીનું ઘર દેખાય છે તે અને બાજુમાં ટાંકી પણ છે પાણીની, તે નાગેશ્વરી નકળંગ ભગવાનનું મંદિર છે, ત્યાં બાજુમાં જ છે આપણે ટાંકી તે। અને હવે હું તમને બતાવીશ કે અહીંયા આપણે જે દિવાળીના દિવસે એટલે કે મેળો ભરાય છે આપણે તે આ જગ્યા છે। તો મિત્રો જુઓ અહીંયા ઘણી બધી લાખો વસ્તીઓ ભેગી થાય છે દિવાળીના દિવસે અને અત્યારે તમને કોઈ પણ જોવા નહીં મળે, જોઈ શકો છો। અને આ વખતે તો બહુ ભારે માહોલ હશે પ્રતિષ્ઠામાં એટલે કે ઘણી બધી પબ્લિક આવશે, એ માટે વિમાન પણ આવવાનું છે આપણે। અને આવા જ વિડીયો જોવા માટે મિત્રો તમે આપણે SJ રાઠોડ ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારો વિડીયો તમારા સુધી પહોંચી શકે। તો આજે ઘણા બધા વિડીયો પણ આપણે મૂકીશું મુડેઠાના, એટલે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી।